जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम काढीना બીજા બાકીના જે 20 માળો હતા તે ત્યાંના માથાને આપણે લઈને નાશ કર્યો છે. ભગવાનને 31 માળ હતા એમાં એક માળ નાભીમાં પહેલું વાગ્યું, બીજા માળમાં જે 20 એના હાથ હતા તે 20 માળ હાથે વાગ્યા અને 10 માળ 10 માથા ઉપર વાગ્યા. એટલે પછી એને એ રીતે રાવણનું ધડ અને ભુજાઓ બધું અલગ કરી નાખ્યું અને એની ભુજાઓ પણ નીચે પડી અને એના ધડનું માથું પણ નાચવા લાગ્યા. ધડ પ્રચંડ વેગપૂર્વક દોડી રહ્યું, ધડ પણ ગરવા દોડી રહ્યું. ત્યાંના વેગથી ધરતી ધસવા લાગી. ત્યારે પ્રભુએ માન માનીને તેના હૃદય ટુકડા કરી નાખ્યા. મરતી વખતે રાવણ બહુ ચિંતા ભર્યો શબ્દ બોલ્યો, રામ કેમ છે? હું તેને રડકારીને કેવું મારું તો એમાં ધડ જુદો પડી ગયું છે. હજુ ક્યાં હું રામને મારી નાખું? રાવણના પરવાથી દુઃખી આવ્યું હતું. સમુદ્રો નદીઓ દિશાઓના આંખોને પર્વતો પહોંચવા લાગ્યા. ધડના બે ટુકડા પડતી વખતે પણ વૃદ્ધિ પામીને રીંછોને વાંદરોના કેટલા સમુદાય નાખ્યા. આ જ્યારે ધડ ને માથે પણ કર્યા એમાંથી પાસે વાંદરોને લાવી દીધા. રાવણના હાથ અને માથા મંદિર શ્રી રામજીના બાણ જ્યાં ભગવાન શ્રી જગદીશ શ્રી રામચંદ્રજી